આપણા 10K કમ્પ્લીટ થઈ ગયા છે. થેન્ક યુ સો મચ બધાને. અને જો તમે જોતા જશો અહીંયા પાછળ ડેકોરેશન કર્યું છે. લાપીનોસ પિઝા ગાવ લાપીનોસ પિઝા રે. વિડિયો માં રાખે ખાવ ત્યાંથી નાટક જોયા તમારો YouTube બંધ કરી દીધો. હાલો ઓલા ભાઈ દાંત કાઢે હવે પી લે. કેક બનાવવાની છે તો આટલી બધી ડેટ મિલ્ક આપણે લઈ લીધી છે તો 30. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે ને 10K નું સેલિબ્રેશન કરવાનું છે અને અત્યારે આજો ઉઠી ગયા પણ સૂતા છે પાછા. હાલો થઈ ગયો ચા, લોચોય થઈ ગયો. હાલો જો કાલે લોચો બનાવ્યો હતો ને આજે પાછો સવારમાં ગરમ ગરમ લોચો. ચલો ડાયરેક્ટ 6 વાગે બ્લોક થાય. ચલો ટ્રાન્ઝિશન આપી દઉં 6 વાગ્યાનું. તો ગાઈસ ઓફિસેથી આવી ગયો અને લુકય બદલાઈ ગયો છે કેમ કે આવીને અમે તૈયાર થયા. તૈયાર થઈને રીલે શૂટ કરી નાખી છે. આજો 10K થેન્ક યુ. અને જો અહીંયા લાઇટું બાઇટું ગોઠવેલી છે ના અહીંયા સબસ્ક્રાઈબર કાઉન્ટ તો બધું રીલ થઈ ગઈ છે શૂટ ને ઇન્સ્ટાગ્રામમાં મળી જશે. ફાઇનલી આપણા 10K કમ્પ્લીટ થઈ ગયા છે. થેન્ક યુ સો મચ બધાને. અને જો તમે જોતા જશો અહીંયા પાછળ ડેકોરેશન કર્યું છે. તો અત્યારે આજ સવારથી છે ને કાંઈ કર્યું નહોતું એટલે મીન્સ ઓફિસે ગયો હતો અને આવ્યો ઓફિસેથી અને પછી અહીંયા રીલ શૂટ કરી એટલે ઇન્સ્ટાગ્રામ પર તમને રીલ મળી જશે. જો શું કરતી હતી હરી હે સાચું કે 10K ના ફુગા લીધા છે. ફોટોસ પાડ્યા, તમને લોકોના ફોટોસ પણ જોવા મળી જશે ઇન્સ્ટામાં. અને જો અહીંયા કાગળિયા તો જો હા જો કેમ કે આ ભંભુડા કેમ ગયા જવા દીધા ભંભુડા ફોડ્યા એટલે ઓફિસેથી સેજ વહેલો આવી ગયો તો તૈયાર થઈને પછી રીલ બિલ થઈ ગઈ શૂટ. અને હવે પ્લાન એવો છે કે બહાર જમવા જઈએ, સેલિબ્રેટ કરીએ 10,000 સબસ્ક્રાઈબર અને પછી આવીને કેક બનાવવાની છે ડેરી મિલ્કની. તો આવીને ડેરી મિલ્કની કેક, ખાલી નકરી ડેરી મિલ્ક. આને ભાવે ને એટલે તો તને ભાવે એવું કરશું. મને ભાવે એટલે ખાઈ આવી. તીખું શું તીખું? ચટણી મરચું આપ. એ સબસ્ક્રાઈબર છે આપણે પડી ના જાય સાચવજો. અહીંયા લગાડ દેવું હે પછી લગાડી દઈશું. સારું ચાલો તો અત્યારે છે ને જઈએ બહાર જમવા માટે અને કેક બનાવવાની છે. કેક પહેલાં બનાવતી પણ મોડું થઈ ગયું એટલે હવે છે ને કેક આવીને બનાવશું. વ્લોગમાં બન્યા રહેજો. ચાલો હાલો બધે માટડો સાફ કર્યો અને જો બધે હતા અહીંયા ને બધે. ચલો હવે જોઈએ બહાર. મોડું થાય પણ જો કેટલા વાગ્યા ખબર તમને? અત્યારે 8:45 માં 5:10. કેમ ડોફાઈ ગઈ? બોલ સરખાય બોલ ને. 8:10 સોરી 8:09 માં 8:09 ને 5 થઈ છે. ગાંડી થઈ ગઈ હો. 9:30 ને 5 થઈ છે. બાર આગળ ચાલ્યા જાય, ઊભા ન રહ્યા, દોડ્યા જ જવું હીરોને. તો પારમાં બેસી ગયા છીએ અને ફાઇનલ કર્યું છે લાપીનોસ પિઝામાં જવાનું. ચલો હું ચાલો તો લાપીનોસ પિઝામાં ગાવ લાપીનોસ પિઝા રે. લાપીનોસ પિઝામાં જાય છે અને બધાય કે એકદમ એકલા પાર્ટી કરો છો તો તમને પાર્ટી આપશું કઈ વિચારીએ ગીવ અવેનું. પાર્ક કરી દીધી છે અને વસ્ત્રાપુર આવ્યા છીએ લાપીનોઝમાં. પહેલી વાર આવ્યા, અહીંયા કઈ આવ્યા નથી પાછા. ખબર ન જાય છે કઈ હું રસ્તામાં ઊભી રાખીને ડિસ્કશન કરે આ તો મોલનું હોય છે, આલ્ફા મોલ અહીંયા જ છે ને. પછી મેં મેપમાં ફોટા જોયા પછી ખબર પડી કે ના બહાર જ છે. આવ્યા ન હોય થોડી ખબર હોય. હાલ તારો વાંક નથી કાઢતો હું. સારું ચાલો અંદર જઈને બતાવીએ. તો ગાઈસ પિઝા આવી ગયા છે. જો એક છે આ કયો છે ચીઝ લવર. આ મશરૂમ કહેવાનું ભૂલાઈ ગયું. અરે યાર ચીઝ લવર અને બીજો
બીજો છે 7 ચીઝ. તો જો ભાઈ ભાભી દેવાંગી અને હું ચારેય પિઝા જયદીપ પિઝા દેવાંગી પીઝા Pizza, કોક કપ સોસ અમારા શું કહેવાય ઓરેગાનો પછી આ ડોલ. ચલો જમી લઈએ. બટકું કયું ચૂઝ કરો હાલો. તો બેબી કોર્ન ઈ મશરૂમ છે મશરૂમ હે આ ઈ કાઢી નાખશું. ભૂલાઈ ગયું ભૂલાઈ ગયો એ તો હાથે જ કાઢી નાખશું. હવે કઈ વિડીયો મેં રાખે ખાવ ત્યાંથી. પીઝાનો મારો ઉતારો કાઢને કાઢતો એવો પીસ કાઢતો એવો. પિઝા મૂકી પણ એમ આખું નથી ઉપાડવાનું. લાવો તમને કાઢ દે તમારે કેવો પીસ ખાવો બધા હરખા જ છે તમારા માટે એક વાં કાઢ દે. લાવો પણ હરખું કાપ્યું નથી કોણ કાંઈ ખુદ નથી હોતું. ઓડા બે હાલો બે ચલો હવે આ પણ લઈ જવાના. અંદર છે ને પીસ કાઢ લેવાના ખાવા હોય ને ઈ એટલે એફસી હોય એટલે ઠરે નહીં. હા આ પણ લઈ જવાના. એ હજી આજ ડિસાઈડ કરશું કે કાલે સવારમાં. કોઈ તમે જોયું પીઝા ખાઈને ફ્રૂટ સલાડ પીવે આજ જોહો તમે બતાય શરમાય છે પાછો જો. જો ફ્રૂટ સલાડ પીવે છે. જાવા દે મારા જગ્યાએ નથી. આ તો હમણાં જોઈ કોણ પીવે છે. ખોટું ફાકા આવ નાટક જોયા તમારો YouTube બંધ કરી દીધો હાલો. લાઈટ ચાલુ છે બંધ. આઈફોન માં એવું જોઈએ લાઈટ ચાલુ જ રહે. ઓલા ભાઈ દાંત કાઢે હવે પી લે. YouTube ને મુખ્ય કાઈ નહીં હાલો જ. કોણ પીવે છે જી પીવે ઈ. પકડાઈ ગયો ને હાલો ખોલું તો ફરી. તો પહોંચી ગયા છીએ ઘરે ગોળી નાખું. ચલો ઉપર જઈએ છીએ અને હવે કેક બનાવવાની છે ઉપર જઈને થોડીક વારમાં બનાવશું થોડી વાર પછી તો છે ને ઘરે આવી ગયા છે ને આની અંદર છે ડેરી મિલ્ક ફ્રેશ થઈ ગયા હવે આપણે ડેરી મિલ્કની કેક બનાવીએ ચલો બોરિંગ ડેરી મિલ્ક બતાવી હમણાં હું બતાવું જો તું. તો હજી ખોલી નથી મેં તો એમ જ હોય ને કારણ કે હું ખોલીને બતાવું તો સારી હમણાં પોતે ખોલીને બતાવશે મોજા પહેર્યા પહેર્યા હોય તો તો ગાઈસ હવે જોઈ લ્યો ડેરી મિલ્કની કેક બનાવવાની છે. તો આટલી બધી ડેરી મિલ્ક આપણે લઈ લીધી છે. ના કેટલી છે તો 30 આમ હોય આવું 30 ડેરી મિલ્ક છે. મને એમ થાય કે બધી દાબી જાવ આની આપણે કેક બનાવીએ જોઈએ કેટલાની બનાવીએ. આ બધાની જ બનાવશું. બધાની નથી બનાવવી. નથી બનાવી બધાની. હાલ સિબલી પછી તમે કાલે હઈશો નહીં તો ભેગી લઈ જાવું આપણે નક્કી નહીં. આ ભેગી કેમ લઈ જાવી કેક ના ગાઈસ બહાર જવાનું પ્લાનિંગ થાય છે પણ કાલ કેવું અત્યારે ફાઇનલ નથી બરાબર ને. તો જો ડેરી મિલ્ક કેક બતાવી દઉં. ચલો આ બધાના કટકા એ ખાવાની નથી ભેગીઓ આટલી ખાઈ હાલે ના આ જો બધી ભાઈ. છે ને આની અંદર ભેગી કરીએ ચલો બાઉલ આખો ભરી દીધો છે ડેરી મિલ્કનો. કાગળિયા બતાવો જો તમને જોઈને પાણી તો આવી ગયું છે મોઢામાં મને ખબર છે. આ જો કાગળિયા મને બધું આટલું કે પાણી દોસ રાખી દોય આટલું કે પાણી નથી આવતું ખબર નહીં પેલા બહુ ખાધી ડેરી મિલ્ક હવે તો ખબર નહીં શું થઈ ગયું. હે કેમ નથી ખાતી? તો ગાઈસ વ્લોગમાં રહેજો. હજી આપણે આને છે પીગાડીને શું કરવાના છે ને તમે જુઓ ખાલી. હું ઓનલાઈન ગોતવાનું ટ્રાય કરતો પણ મળી જ નહીં આવી. કોઈ બનાવી છે કે નહીં? કદાચ બનાવી હોય પણ મળી નહીં યુટ્યુબમાં. આપણે કરીએ પછી બધા જોહે આપણી. હસવાનું નથી બરાબર હે મારી વાતોમાં? ના પાડી ને તો આમાં ઘી નાખ્યું જરી ઓવનમાં થાય તો હું કરીશ ફેસ બતાવું. ઓ મેલ્ટ થાય કે નહીં ખબર નહીં જોઈ થાય એવું લાગે તો ઓછી થઈ ગઈ. આમ રે તારું માથું મારે જોવું ન હોય હે હા જો તું જોઈ લે હાલે હાલે જોઈ લે અહીંયા જોઈ લે. જો ગાઈસ અહીં ઉપર હતું ને ઉપર સુધી હતું ચોકલેટ અંદર ઘરી ગઈ કાઢ તો જો અહીંથી આમ જોઈને ને બહાર સુધી હતું અંદર વહી ગઈ એવું સેટિસ્ફાઈ છે તો
જોઈ લ્યો ગાઈસ, જોઈ લ્યો. તમારા મોઢામાં પાણી આવ્યા જાય છે. આહાહાહા. ઓ માય ગોડ, મારા મોઢામાં તો બહુ પાણી આવી જાવ. ખાઈ જાવ જલ્દી. હજી આને કરવી પડશે, મેં નથી થઈ, બધી નથી થઈ. સેજ કર નાખ. થોડીક નથી થઈ એટલે પાછી મૂકી છે. હવે ફાઇનલી થઈ જાય. કેવું આમ અનમોલ્ડ કેમ કરો? એ બધું તારે તું બનાવતી હોય ને તારે બધું વિચારવાનું હોય. હું બનાવું તો હું વિચારું. હું આવું બધી નથી બનાવતી ડેરી કે તે જ આઈડિયા આપ્યો ને ઓવનમાં કરવાનો. વાહ, મને રમવું છે. લાઈ તો પકડતો બાઉલ. રમવું હે ને બોલો આમ જો રમે. હા હા ગાઈસ, કમેન્ટ કરજો કેને કેને મોઢામાં પાણી આવી ગયા જોઈને. ઈ આમ સેજ હા એમ કરો એટલે થઈ ગયું. હાલો જામી જાય ને કરો. ન જામે. અરે જામી જાય. હજુ કેમાં નાખ? આમાં ગોળ ગોળ વાળા જે છે એ બધા ભાંગવા પડે. ભાંગી ગયા જો, બતાવ ક્યાં. તો જો ગાઈસ, આ હે ને કલાકાર આપણી 10K લખે છે. હમણાં જલ્દી જલ્દી કહેતી હવે પોતે જ આવા આર્ટનું પૂછે ચિત્ર કલાકાર. જો આ છે ડેરી મિલ્ક. અને હવે એવો આઈડિયો કર્યો છે, આ જબલું રાખીને પછી એની માથે નાખીએ ને ભાઈ જબલું જ કાઢીને પછી ખોલ નાખશું. જો તમે બ્લોગમાં બન્યા રહ્યો બતાવી. આમાં ઘી ચોપાડ કાંઈક નકર ન થાય. નાખ્યું હો પણ જબલામાં જામી ગયું ને વાર લગાડી. થોડાને ફ્રીઝમાં રાખ્યા ઘડીક. અને આમ ઘડીક જ રાખવાનું. આમ આખી ઓગળી જાય એટલી ઘણી નહીં. આખી ઓગળી હું આખી જામી જાય એટલી ઘણી નથી મૂકવાનું. ફ્રીઝમાં નથી રાખ્યું અને ફ્રીઝરમાં રાખ્યું છે ભાઈ. હવે નીંદર આવે ને આટલા જ આવું થાય. ગાઈસ, પોપટ થવાની સંભાવના છે કેમ કે જે ફ્રીઝરમાં મૂકી છે ને ડેરી મિલ્ક વાળું એ જામ્યું નથી. 10 મિનિટ થઈ ગઈ તો હજી નથી જામ્યું. બોલો શું થાય? જોઈએ, ચલો અપડેટ આપશું. તો ગાઈસ, કેક જામે છે અને રુચિ રૂલ્સે કમેન્ટ કરી છે કે મારા હબીએ મારા માટે ડોરા કેક બનાવ્યા હતા, તમારા જેવું કરતા હતા બેટર મિક્સ કરવા માટે. હું પેલું દાંડા કાઢતા થઈ. એ શું હલાવતો હતો? ઈ પેલું વોફલ નું આખું હા, mix વોફલ કરીને બનાવવાનું બેટર હલાવતો હતો ને એના માટે એવી કમેન્ટ કરી છે. ને અમે કોઈ દી ડોરા કેક બનાવી નથી પણ બનાવશું, ક્યારેક ટ્રાય કરશું. મેં તો ટેસ્ટ મેં નથી કર્યો. ડીપી ક્રિએટરે કમેન્ટ કરી છે, કોંગ્રેચ્યુલેશન્સ બ્રો ફોર 10K સબસ્ક્રાઇબર્સ. થેન્ક યુ. ઘણા બધાએ કમેન્ટ કરી છે કોંગ્રેચ્યુલેશન્સ બધાને. થેન્ક યુ સો મચ બધાને થેન્ક યુ. અને સ્નેહા પંચાલે કમેન્ટ કરી છે કે હેપી ન્યૂ યર. તો હેપી ન્યૂ યર અને થેન્ક યુ સો મચ બધાને કમેન્ટ કરવા માટે. આવી જ મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહ્યો. અમે કમેન્ટ રીડ કરતા રહીશું. રોજનો ડાયલોગ ચેક કરી દે. ઘણી બધી કમેન્ટ કરી પણ અમે 3 રીડ કરશું. મસ્ત કમેન્ટ કરો એટલે સારી રીડ સારી થઈ કમેન્ટ જશે. જે પિક કરવા જેવી લાગે એ લઈએ છીએ એટલે કોઈ ખોટું ના લગાડતા. હા, અને સજેશન હોય તો એ પણ કમેન્ટ કરી દેજો શું ઇમ્પ્રૂવ કરીએ અમે બ્લોગમાં. અને ચાલો હવે આપણે કેક જોતા આવી. એમ તો જામી ગયું છે થોડુંક, હજી આમ દબાવવું તો દબાઈ એવું છે. જો એમ જામી ગયું છે, અડધી નહીં, બહુ ના અડધી. અહીંયા નથી જામ્યું, અહીંયા જામ્યું જો અહીંયા આખું જામી ગયું. સાઈડમાં પાણો થઈ ગયો, વચ્ચે જામ ફોડલો થાય છે. આમ કરું ને ઢોરાઈ જાય. કોઈ ખેંચીમાં માંડી ખેંચવા માંડી લે શેપ પીખાઈ જાતે ને હમણાં. હા પણ નિરાતે પ્રેમ છે. ચલો તો અનમોલ્ડ કરીએ આને એટલે કાઢીએ બહાર. વાહ રે, તારી ટ્રીક તો તારી જ હો. પાછું સીધું કરી નાખવું કે હવે બગડી ગયું એટલું તો. અરે ગાઈસ, આ તો જો ઉપરથી ઊભી રહે, હલાવતી ને જગ્યા ઈ જ રાખજો. અરે અહીંથી નીકળું. નથી જામ્યું, પાછું મૂકવું પડશે મને કેમ લાગે આજે. અરે યાર, તો ગાઈસ ગડબડ થઈને ભાઈ પાછી એક પાત્રમાં કાઢીને મૂકી અંદર ફ્રીઝરમાં. જો અરે ફાઇનલી નીકળે તો સારું. બ્લોગમાં બન્યા રહેજો. ભાઈ કાઢશું ને ત્યારે જ બતાવશું. કરે હે મેડમ હવે શું કરશે કોણ જાણે. જૂની બ્રાઉની ન કરતી હોય અનમોલ્ડ એમ કરે. કોણે? તમે મિલ્કના ડેરી મિલ્કના રખોડિયા એમને ડેરી મિલ્ક ખાઈ લેતા હોય તો. ઓ શિટ, ના પડી ને ઊભી રહે. સોરી ગાઈસ, આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીએ. બાય બાય.
ના ના આ બતાવું જ છે આ લોચો દી માર્યો ને કેતો તો કોથરી રાખ તો મને ખીજાને કોથરી કાઢી નાખી એટલે હવે તો ચાન્સીસ ક્યાં ખેંચીને આપણે અનમોલ કરીએ એટલે હવે આ પડે તો પડે હોત ને તોય નો થાત તો માં પણ જેવું થાત ઈ કોથરી વાળી થોડીક વાર રહેવા દીધી હોત તો થઈ ગયું હોત ને થોડીક વારમાં ન થાતું પ્લાસ્ટિક હતું આમ પડે તો હે જો સેજ ઊંચું કરીને જોતો તને ખબર પડી જાય વજનથી એ હવે એમ રાખીને શું છે ગાઈસ તો બીજી વાર ફેલ જો ખબર નહીં જામેલી આને એમ જોયું તું જામી ગઈ છે પણ પછી કાઢી ને તો ઉપર જામી ગયો અંદરથી ઓગળેલ નીકળે નાવો લોંદર નીકળી જાય તો આને જ ખાઈ લઈ અને કેક બનાવવાનો પ્રોગ્રામ પછી ક્યારેક પાછો કરશું અત્યારે કેન્સલ ચલો આને ખાઈ લઈ ચમચીથી ચા રકાબીમાં પડી ને એવું લાગે પાણી ભરી ગયું ગાઈસ હજી તો હે ને અમારો પ્લાન શું હતો ખબર જો આ જેમ્સ છે આ જેમ્સથી આની માથે 10 કે લખવું હતું પણ કેક તો થવી જોઈએ ને હતાશા ભર્યું મોઢું કાંઈ વાંધો નહીં હજી એડિટિંગ કંઈ કરવા આ તો એમ કહે છે કે પાછું ટ્રાય કરી જબલું રાખીને પણ મેં કીધું નથી કરું મૂકો એ થાકી ગઈ છે ફૂલ અને હજી તો કાલના પ્રોગ્રામ થાય કે કાલ કે જવાનું છે તો હવે સારું ચાલો બકવાસ કર્યું પેલા વ્લોગને એન્ડ કરી દે અહીંયા જ આ કેક ખાઈ લઈ તો આ ચોકલેટ પ્લાન ફેલ એ જ વાત ઉપર બ્લોગ એન્ડ કરી દઈ જો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો અને અહીંયા સુધી જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો પ્લીઝ મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગાઈઝ બધું કે હાય ગાઈઝ